વસાવડાનું નિવેદન કોંગ્રેસના ઉમેદવારને લઈને કોંગ્રેસ ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ હેમાંગ વસાવડાએ જણાવ્યું। રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે, જેથી અહીં મજબૂત ઉમેદવાર જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું। પરેશ ધાનાણીએ ના શા માટે પાડી તેના કારણો તે જ જણાવી શકે તેમ પણ ડોક્ટર હેમાંગ વસાવડાએ પોતાના નિવેદનમાં કહ્યું। વિક્રમ સોરાણીના નામ પર વસાવડાનું નિવેદન। લોકશાહીમાં ટિકિટ માંગવાનો દરેકને અધિકાર હોવાનું તેમણે કહ્યું। પાર્ટી જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપશે તેમ પણ તેઓએ જણાવ્યું। 2 દિવસમાં આ અંગે નિર્ણય આવી શકે છે તેમ પણ ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના નામને લઈને પેચ છે તે ગૂંચવાયો છે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તેમના દ્વારા પરેશ ધાનાણીને નામની મોહર લગાવવામાં આવી હતી, પરંતુ પરેશ ધાનાણીએ નિર્ણયો કરતા હવે ફરી એકવાર નામને લઈને પેચ ગૂંચવાયો છે। મારી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હેમાંગ વસાવડા છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, નામને લઈને હજુ પણ પેચ ગૂંચવાયેલો છે, પરેશ ધાનાણી ના પાડી રહ્યા છે? રાજકોટની સીટ હાઈ પ્રોફાઇલ સીટ છે। રાજકોટની સીટ સૌરાષ્ટ્રનું રાજકીય પાટનગર ગણાતું હોય, ખૂબ વિચાર વિમર્શ અને ઘણા પાસાનું સંકલન માગે છે। ટૂંક સમયમાં CEC ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી આ નામ જાહેર કરશે। શું માનો છો, પરેશ ધાનાણીનું નામ નક્કી થઈ ગયું એવા સમાચાર વહેતા થયા હતા, જો કે હવે તે ના પાડી રહ્યા છે તેવી વાત સામે આવી છે? પરેશભાઈને ના પાડી છે, હું મેં મીડિયામાં પણ જોયું અને વાંચ્યું। પરેશભાઈ દિગ્ગજ નેતા છે, સંગઠનના લેવલે ખૂબ જગ્યાએ કામ કરી ચૂક્યા છે, ખૂબ સિનિયર આગેવાન છે। એમણે એમનો જ્યારે નિર્ણય લીધો ત્યારે એમણે એમના કારણોથી લીધો હશે। એના વિશે શું કારણો એ હું કહી શકું કે કોઈ પણ કોંગ્રેસમેન કહી શકે એવી સ્થિતિ અત્યારે નથી। હેમાંગભાઈ, આપનું નામ છે તે પણ ચર્ચામાં છે આ બેઠક ઉપર, અને આ વખતે કોંગ્રેસ છે તે કડવા પાટીદાર વર્સિસ અધર્સ આ પ્રકારની રણનીતિથી આગળ વધી રહ્યા છે। સીટનું સમીકરણ શું છે, આપનું નામ ચર્ચામાં છે, તેને લઈને શું કહેશો? નહીં, ચોક્કસ કોંગ્રેસ દરેક રાજકીય પક્ષ છે, એમાં કોંગ્રેસ બી આવી ગયો, જીત માટેના સમીકરણો ગોઠવતી હોય છે। એ રીતે રાજકોટમાં પણ જીતના સમીકરણો હાઈકમાન્ડ ગોઠવશે, અને જ્યાં એમને યોગ્ય લાગશે એ રીતે સમીકરણ ફિટ થતું હશે એનું નામ જાહેર કરશે। આપનું નામ પણ ચર્ચામાં છે? મેં પણ સાંભળ્યું છે। હેમાંગભાઈ, જે એક ઇન્દ્રનીલ રાજ્યગુરુ જૂથ છે તે વિક્રમ સોરાણીનું, કારણ કે કડવા પાટીદાર વર્સિસ OBCનો જંગ થાય અને 2009નું પુનરાવર્તન થાય તે માટે લોબિંગ કરી રહ્યું છે, આને લઈને શું કહેશો આપ? નહીં, લોકશાહીમાં દરેકને પોતાની વાત પક્ષીય માળખામાં રજૂ કરવાનો હક છે, અને ચોક્કસ કોઈએ પણ રજૂઆત કરી હોય તો એ લોકશાહીના પર્યુમાં છે। કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, એટલે આ બની શકે। કઈ રણનીતિથી કોંગ્રેસ આગળ વધવા માંગે છે રાજકોટ લોકસભા? જીતની રણનીતિ। નહીં, કયા સમીકરણ? જીતે એવા ઉમેદવાર, જીતે એવા ઉમેદવારને જ આપશે, જેથી કરીને આ પ્રશ્ન આ ફેરા સીમાચીન બની જાય। કેટલા દિવસમાં નામ જાહેર થશે? મારે ખ્યાલથી 2 દિવસમાં। એટલે જે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા છે તે દાવો કરી રહ્યા છે કે 2 દિવસમાં આ નામ છે તે જાહેર થાય તેવી શક્યતા છે। જો કે પરેશ ધાનાણીએ કયા કારણોસર ના પાડી તે તેમના વ્યક્તિગત કારણ છે તે હોઈ શકે, અને ઉમેદવારોના નામને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તે તમામ મુદ્દે કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ છે તે નિર્ણય કરશે, અને તેના આધારે જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।